હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 5નું યુનિટ 10મો અને 100મો ભાગ જોવાનો છે. ટેક્સ્ટ બુકનું સોલ્યુશન છે. તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? તમારી પેન્સિલની તમારે લંબાઈ માપવાની જાતે છે. અને અહીંયા આપેલી પેન્સિલની લંબાઈ કેટલી છે? તો કે આ પેન્સિલની લંબાઈ 4 સેન્ટીમીટર છે. ત્યાર પછી 134માં પેજ ઉપર અહીંયા લખેલું છે, પરંતુ હું વધારે લાંબી છું 1 સેન્ટીમીટરનો 7/10મો ભાગ અથવા ખાલી જગ્યા મીમી, તો એનો જવાબ આવે 0.7 મીમી. સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું અને એને દશાંશને 1 સેન્ટીમીટર કેવી રીતે વંચે? તો અહીંયા આપેલું છે 0.1 સેન્ટીમીટર, એટલે કે 0.1 સેન્ટીમીટર વચાય છે. અને લખાય કેવી રીતે? તો કે 0.1 સેન્ટીમીટર. ત્યાર પછી જોઈ લઈએ આ પેન્સિલની લંબાઈ કેટલી છે? તો કે 6 મીમી, બરાબર. અને એને સેન્ટીમીટરમાં લખવી હોય તો 0.6 સેન્ટીમીટર. ત્યાર પછી દેડકા વિશેની માહિતી આપેલી છે, સોનેરી દેડકો અને મોટો દેડકો, અને કેટલા મીમી અને સેમીમાં છે એ બધા માપ આપેલા છે. અહીંયા નીચે આપણે લખવાનું છે 0.9 સેન્ટીમીટર એ કેટલા મીમી જેટલું થાય? તો કે 9 મીમી જેટલું થાય. 1 સેન્ટીમીટરના 10મા ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકાય, બરાબર ને? આથી 30.5 સેન્ટીમીટર એટલે તો કે 30 સેન્ટીમીટર અને 5 મિલીમીટર. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? જવાબ છે 3. અને બીજાનો જવાબ છે 6 નાના દેડકા અને 3 મોટા દેડકા. ખીલીની લંબાઈ એટલે કે લેન્થ 2 સેન્ટીમીટર અને ગણો જોઈ 9 મીમી છે, તો એને કેવી રીતે લખી શકાય? તો કે 2.9, 2.9. ત્યાર પછી જોઈ લઈએ અહીંયા ભીંડો આપેલો છે. ભીંડાની લંબાઈ આપેલી છે 8 સેન્ટીમીટર અને 3 મિલીમીટર, એટલે કે 8.3 સેન્ટીમીટર પણ આપણે લખી શકીએ છીએ. આવી જ રીતે મીણબત્તી 1, મીણબત્તી 2 અને મીણબત્તી 3 એની લંબાઈ આપેલી છે. તેનો તફાવત તમારે શોધવાનો છે સેન્ટીમીટરમાં અને મિલીમીટર બંનેમાં. સેન્ટીમીટરને ટૂંકમાં આપણે સીએમ સેન્ટીમીટર એવી રીતે લખી શકીએ, અને મિલીમીટર છે એને એમ આવી રીતે લખી શકીએ છીએ. તમે આ કોષ્ટક અહીંયા જોઈને લખી શકો છો. ત્યાર પછી અંદાજ લગાવો અને રંગ પૂરો. અહીંયા તમારે તમારી જાતે રંગ પૂરવાના છે મિત્રો. સળિયાની લંબાઈ નીચે ઘણા બધા સળિયા આપ્યા છે. 1 સેન્ટીમીટર કરતાં ઓછું હોય ને, જો 1 સેન્ટીમીટર કરતાં ઓછું તો લાલ રંગ પૂરવાનો છે. 1 થી 2 સેન્ટીમીટરની વચ્ચે હોય તો વાદળી પૂરવાનો છે. 2 થી 3 સેન્ટીમીટર વચ્ચે હોય તો લીલો, અને 3 થી 4 સેન્ટીમીટર વચ્ચે હોય તો નારંગી રંગ પૂરવાનો છે. ત્યાર પછી અંદાજ લગાવો અને ચિત્ર બનાવો. અહીંયા તમારા બનાવેલા ચિત્રનું માપ, તમારા મિત્રએ બનાવેલા ચિત્રનું માપ તમારે અહીંયા લખવાનું છે, જે તમે જાતે પણ કરી શકો છો અને તમે મારું માપ પણ લખી શકો છો. કીડી, પેન્સિલ, ગ્લાસ, બંગડી અને વાંકડિયા વાળ, બરાબર. અહીંયા એની લેન્થ આપેલી છે. આપણી આંખો ભ્રમિત થઈ શકે છે. હવે જુઓ, એ અને બી આ બંને રેખા આપેલી છે. તે રેખા કેટલા સેન્ટીમીટરની છે તે માપવાની છે, અને તમારો કેટલો અંદાજ યોગ્ય છે તે લખવાનું છે. કઈ રેખા વધુ લાંબી છે, સી કે ડી? બંને તમે માપો, એક ઊભી છે ને એક આડી છે. જો ખરેખર બંને માપો તો બંને રેખાઓ સરખી જ છે, એટલે અહીંયા તમે એનો જવાબ લખી શકો છો મિત્રો. ત્યાર પછી કોની પૂંછડી વધારે લાંબી છે? તમારે તમારા અંદાજથી લખવાનું છે. તમને મગરની પૂંછડી વધારે લાંબી લાગી, વાંદરાની લાગી, કૂતરાની લાગી, બિલાડીની લાગી કે ઉંદરની લાગી, બરાબર. જેની પૂંછડી તમને વધારે લાંબી લાગે તેનો જવાબ તમારે અહીંયા લખવાનો રહેશે. સૌથી લાંબી ચલણી નોટ તમારે જે છે એ નોટનું માપ માપવાની છે. મેં અહીંયા નોટના માપ લખ્યા છે. પહેલાં તો અનુમાન લખ્યું છે કે મને કેટલું લાગે છે, કે કેટલું અનુમાન મારું હોઈ શકે. અહીંયા તમે તમારું અનુમાન લખી શકો છો, અને ત્યાર પછી તમે લીધેલું માપ જે છે, તમે જે અનુમાન લખ્યું છે તે સેન્ટીમીટરમાં લખવાનું છે. પહેલાં અનુમાન આવશે, અંદાજ લગાવવાનો આવશે, ને પછી તમે જે છે એ નોટનું માપ લ્યો તે માપ આવશે. તમે તે અહીંયા જોઈને લખી શકો છો. ત્યાર પછીનો ટોપિક જોઈ લઈએ બજારમાં. એ બધી વસ્તુઓ આપેલી છે અને તેના ભાવ પણ છે. તે તમારે સમજવાનું છે ને. એની નીચે આ બધા ક્વેશ્ચન આન્સર છે, તેના જવાબ લખવાના છે. એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો કે 50. 2.5 રૂપિયામાં કેટલી દિવાસળીની પેટી ખરીદી શકાય? તો કે 5. એક સાબુની કિંમત આગળથી જોઈને લખવાની છે 8.75. ચોથાનો જવાબ છે 25 પૈસા.
પાંચમાનો જવાબ અનો છે 45 રૂપિયા અને છઠ્ઠાનો જવાબ છે કેટલી પેન ખરીદી શકે તો કે 2 પેન ખરીદી શકે. તેની પાસે કેટલા રૂપિયા વધશે તો કે તેની પાસે 2 રૂપિયા વધશે. ત્યાર પછી 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે. શું તે 2 પેન ખરીદી શકશે? 2 પેનની કિંમત 13 રૂપિયા છે. તેની પાસે 13 રૂપિયા છે તો હા, તે 2 પેન ખરીદી શકશે. એ મહાવરો જે આપેલો છે એ તમારે જોડવાના છે. 1/2 રૂપિયા, 1/3 રૂપિયા એટલે કે 50 પૈસા, 1/10 એટલે 10 અંશ, 0.10 અથવા તો 10 પૈસા બંને લખી શકો. 0.10 અહીંયા આપેલું છે, બરાબર. તમારે દરેક પીળા ખાનાને લીલા ખાના સાથે જોડવાનું છે અને ગુલાબી ખાના સાથે પણ જોડવાનું છે. બહુ ઇઝી છે, તમે તમારી જાતે પણ કરી શકો છો અને અહીંયાથી પણ જોઈને કરી શકશો મિત્રો. ત્યાર પછી રંગબેરંગી ડિઝાઇન આપેલું છે. 1/10 એટલે કે પહેલી ખાલી જગ્યાનો જવાબ છે 1/10, બીજાનો જવાબ છે 3/10 અને ત્રીજાનો જવાબ છે પીળો રંગ. હવે બીજા કાગળ જુઓ, તેમાં 10 ખાના છે તો કે હા, બધા મળીને કુલ 100 ખાના છે. 10 સમાન ખાનામાં વિભાજિત છે એટલા માટે. શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે તો કે હા. તેમાં કુલ કેટલા વાદળી ખાના છે તો કે 10 ખાના છે વાદળી. તમે જોઈને લખી શકો છો. શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે તો કે હા. આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ તો કે હા. ત્યાર પછી બીજી ખાલી જગ્યાનો જવાબ છે 100. ત્રીજા પ્રશ્નનો જવાબ છે હા. અહીંયા જવાબ આપેલો છે 0.3 ભાગનો કાગળ કાળા રંગનો છે. કેટલા સફેદ ખાના છે તો કે 22 અને બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે તો કે 22/100. ત્યાર પછી તમારે અહીંયા જાતે ડિઝાઇન બનાવવાની છે. મેં પીળો કલર કરીને 0.45 ભાગની અને 4 રંગો ઢકાય એવી રીતે મેં અહીંયા 0.5 ભાગ ઢાંકવાનો છે. એ રીતે બંનેમાં મેં પીળો કલર કરેલો છે. તમારી પાસે જે કંઈ પણ કલર હોય તમે એમાં જાતે ડિઝાઇન બનાવી શકો છો મિત્રો. ત્યાર પછી રમતોત્સવ જોઈ લઈએ. 141મું લાંબી કૂદમાં કોણ જીત્યું તો તેનો જવાબ છે રેહાના. રેહાના જે છે તે લાંબી કૂદમાં જીતી 4.50 મીટર. અને અનુએ કેવડો લાંબો કૂદકો લગાવ્યો તો અનુએ 3 મીટર અને 5 સેન્ટીમીટરનો કૂદકો લગાડ્યો. ત્યાર પછી અહીંયા 1 સેન્ટીમીટરને આપણે 0.01 મીટર પણ લખી શકીએ. પહેલા નંબર ઉપર છે રેહાના, બીજા નંબર ઉપર છે મીના અને ત્રીજા નંબર ઉપર છે ટીના. 3 મીટર અને 45 સેન્ટીમીટર એટલે કે 3.45 મીટર, 99 સેન્ટીમીટર એટલે 0.99 મીટર અને 1 મીટર અને 5 સેન્ટીમીટર એટલે 1.05 મીટર થાય મિત્રો. તમે કેટલા વધી શકો છો તેનો જવાબ છે બંને માપનો તફાવત છે 0.30 મીટર અહીંયા લખવાનું રહેશે. દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી છે તો કે 1 મીટર અને 55 સેન્ટીમીટર છે. ત્યાર પછી મહાવરો આપેલો છે. કરન્સી આપેલી છે વિવિધ દેશોનું ચલણી નાણું. તમે અહીંયા જોઈને લખી શકો છો. ભારતની સરખામણીમાં રૂપિયા આપેલા છે. કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમતનું દર્શાવે છે તો તેનો જવાબ છે ઇંગ્લેન્ડ. અને બીજાનો જવાબ છે 302.90 રૂપિયા વધશે. ત્યાર પછી જોઈ લઈએ માજીદના પિતાજી સાઉદી અરેબિયા એટલે કે યુએઈમાં કામ કરે છે. જેનો જવાબ આવશે માજીદના પિતાજીને. ભારતીય ચલણ મુજબ કિંમત શોધવાની છે. લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુએન છે તો તેનો જવાબ આવે 294.50 રૂપિયા. ત્યાર પછી ત્રીજામાં પહેલાનો જવાબ છે 66.67 વોન અને 66.67 એટલે કે 6,667 વોન. 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળશે તો કે 60.47 હોંગકોંગ ડોલર મળશે. ત્યાર પછી કિંમત રૂપિયામાં લખવાની છે. અહીંયા એ લોકો જે છે એને દશાંશનો ભાગ નથી કર્યો, જે તમારે અહીંયા દર્શાવવાનો છે. અહીંયા ટપકું આવશે, અહીંયા ટપકું આવશે એટલે એનો જવાબ આવશે ને 150.0 એટલે કે 150 રૂપિયા. કયું શહેર સૌથી વધારે ઠંડુ છે તો કે હિમાચલ પ્રદેશનું શહેર સૌથી વધારે ઠંડુ છે. સોળ જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગ્યાના દરેક શહેરનું ટેમ્પરેચર આપેલું છે, નોંધવામાં આવેલું છે. એ અહીંયા તમને ઇન્ડિયાના નકશામાં જોવા મળે છે. એના ઉપરથી તમારે ક્વેશ્ચનના આન્સર કરવાના છે. બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ ગરમ હતું તો કે મુંબઈનું તાપમાન છે એ સૌથી વધારે ગરમ હતું અને શ્રીનગરનું તાપમાન સૌથી વધારે ઠંડુ હતું. મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધારે હતું તો એ બંનેનો અહીંયા તફાવત શોધવાનો છે. જવાબ છે 27.0 અંશ સેલ્સિયસ વધુ હતું. ત્યાર પછી જોઈ લઈએ છેલ્લે મિત્રો, તિરુવનંતપુરમમાં તાપમાન 40 અંશ સેલ્સિયસ સુધી પહોંચે
તે પહેલાં તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? જવાબ છે 6.5 અંશ સેલ્સિયસ. ચેન્નઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? 3.3 અંશ સેલ્સિયસ. પાંચમામાં એનો જવાબ છે શ્રીનગરનો અને બીનો જવાબ છે ચેન્નઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલ તાપમાનનો તફાવત કેટલો અને ભોપાલમાં કેટલો? તો અહીંનો જે તફાવત આપેલો છે મિત્રો એ મેં ચેન્નઈનો તફાવત છે. બપોરનું તાપમાન ને સવારના તાપમાનમાંથી બાદ કરીએ તો જવાબ આવે 8.8 અંશ સેલ્સિયસ અને ભોપાલના તાપમાનમાંથી 25.9 અંશ સેલ્સિયસમાંથી 9.8 અંશ સેલ્સિયસ બાદ કરું તો જવાબ આવે 16.1 અંશ સેલ્સિયસ જેનો તફાવત થાય છે. મિત્રો હવે પછી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.